કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજના એટલે લાવવામાં આવી હતી કેમ કે સમગ્ર દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું તો નિર્માણ થાય સાથે સાથે જ ત્યાંના જે મજૂરો છે તેમણે ગામની બહાર રોજગારની શોધમાં જવું ન પડે. પરંતુ હવે તો કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ પણ બદલી નાખવામાં આવ્યું છે. મનરેગાનું નામ બદલીને વીબીજી રામજી બિલ કરી નાખવામાં આવ્યું છે. જો કે મહીસાગર જિલ્લામાંથી હવે ફરિયાદ ઉઠી છે કે 128 કર્મચારીઓ છેલ્લા 5 માસથી પગારથી વંચિત છે. ઉપરાંત ન માત્ર મહીસાગર પરંતુ સમગ્ર ગુજરાતમાં મનરેગા કર્મચારીઓના પગાર છેલ્લા ઘણા સમયથી અટકેલા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. મહીસાગર જિલ્લો કે જ્યાં મનરેગામાં ફરજ બજાવતા કર્મચારીઓના છેલ્લા 5 માસથી પગાર વંચિત છે, પગાર અટકેલા છે. ન માત્ર મહીસાગર જિલ્લાની હાલત છે, સમગ્ર ગુજરાતમાં મનરેગાના કર્મચારીઓની હાલત છે. હવે મહીસાગર જિલ્લામાં મનરેગા કર્મચારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ સમગ્ર મામલે મહીસાગરના એપીઓ એટલે કે આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર મહેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ મહીસાગર જિલ્લામાં મનરેગા યોજનામાં ફરજ બજાવતા 125 કર્મચારીઓ અને સમગ્ર ગુજરાતમાં 4500 જેટલા કર્મચારીઓને છેલ્લા 5 માસથી પગાર બાકી છે. આ પગાર ફાળવણી એટલે નથી થઈ કેમ કે ગ્રાન્ટ જ નથી ફાળવવામાં આવી. આ જ કારણ છે કે મનરેગા કર્મચારીઓના જીવન ધોરણ પર માઠી અસર પડી છે. જો 1 મહિનાનો પગાર ન થાય તો તેની સીધી અસર જે તે પરિવારના બજેટ પર પડતી હોય છે. છેલ્લા 5 માસથી પગાર ના ચૂકવાતા કર્મચારીઓ વ્યાજે પૈસા લઈને ઘર ચલાવવા મજબૂર બન્યા છે. વારંવાર વડી કચેરીઓમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ નિવેડો આવ્યો નથી. રાજ્ય સરકાર મનરેગા કર્મચારીઓને માનસિક અને આર્થિક પજવણી કરી રહી છે. આ કારણે પગાર ચૂકવણી કરી નથી. કોઈ પણ ભોગે આ કર્મચારીઓને હવે આઉટસોર્સ કરવાનો પેત્રો સરકાર રચી રહી છે. તો આવો આપણે સૌપ્રથમ સાંભળીએ મહીસાગર જિલ્લાના મનરેગા કર્મચારી સંગઠનના પ્રમુખ મહેશ પટેલે શું કહ્યું છે. મહેશ પટેલ, એપીઓ મનરેગા, મહીસાગર જિલ્લા મનરેગા કર્મચારી સંગઠનનો પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. તેમજ ગુજરાત રાજ્ય મનરેગા કર્મચારી સંગઠનમાં સચિવ તરીકેની જવાબદારી નિભાવું છું. હાલ મનરેગા યોજના હેઠળ ફરજ બજાવતા મહીસાગર જિલ્લાના 125 કર્મચારીઓ તેમજ ગુજરાત રાજ્યના 4500 જેટલા માતબર કર્મચારીઓ અલગ અલગ સંવર્ગમાં ફરજો બજાવે છે, જેઓનો છેલ્લા 5 માસ કરતો વધારે સમયથી એમના પગારના ચૂકવણા રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ન ફાળવીને કરવામાં આવેલ નથી, જેના કારણે કર્મચારીઓના જીવન ધોરણ ઉપર ખૂબ કપરી પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ છે. જો 1 મહિનાનો પગાર ન થાય તો તેની સીધી અસર જે તે પરિવારના બજેટ ઉપર પડતી હોય છે. તેની સામે આજે 5 મહિના કરતાં વધુ સમયથી પગાર ન ચૂકવે, જેના કારણે કર્મચારીઓએ વ્યાજે પૈસા લઈ અને પોતાના જીવન ધોરણ ચલાવવા માટે મજબૂર બન્યા છે. આ બાબતે વારંવાર વડી કચેરી તેમજ રાજ્ય સરકારમાં સંગઠન દ્વારા રજૂઆતો કરવામાં આવેલી છે. તેમ છતાં અત્યાર સુધી આ કર્મચારીઓના પગારની ગ્રાન્ટો પણ ફાળવવામાં આવેલ નથી અને પગારો થયેલા નથી, જેના કારણે કર્મચારીઓ આર્થિક મુશ્કેલીમાં સપડાયા છે. રાજ્ય સરકાર આ કર્મચારીઓને આર્થિક માનસિક રીતે પ્રતાડિત કરવાના ઈરાદાથી આ પગાર ચૂકવણા કરતા નથી. કોઈ પણ ભોગે આ કર્મચારીઓને સરકાર દ્વારા આઉટસોર્સિંગમાં ધકેલવાનો એક પેત્રો રચાઈ રહ્યો હોય તેમ સ્પષ્ટ થાય છે. આગામી સમયમાં પગાર નહીં થાય તો શું રણનીતિ? આગામી સમયમાં જો પગાર નહીં થાય તો સમગ્ર રાજ્યવ્યાપી આંદોલન કરી ગાંધી ચિંધ્યા માર્ગે કામગીરી બંધ કરી અને ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ઉપર બેસવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી. કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે થોડાક સમય અગાઉ મનરેગા યોજનાનું નામ બદલીને તેને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ એક્ટ કરવામાં આવ્યું, ત્યારે તે સમયે વિપક્ષ દ્વારા સંસદમાં ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મનરેગા કર્મચારીઓની ફરિયાદ ઉઠી છે કે તેમના પાછલા છેલ્લા 4-5 મહિનાથી પગારો બાકી છે. અને હવે તો મહીસાગર જિલ્લામાં મનરેગાના કર્મચારીઓએ જો આગામી સમયમાં પગારની ચૂકવણી યોગ્ય સમયે કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.